નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સૈતર વસાવા અરવલ્લી મુદ્દે તંત્ર પર ભડક્યા, જો અમને સંસેડશો તો પોલીસ અને જંગલ ખાતા નજરે નહીં પડે। ઉત્તર ગુજરાતના ખેડૂતોનું 12 જાન્યુઆરીએ મહાસંમેલન, 19 પડતર માંગણીઓ સાથે ખેડૂતો ગાંધીનગર એકઠા થશે। ગુજરાત બીજેપી સંગઠન ઊભું કરવામાં જગદીશ પંચાલ નિષ્ફળ, દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને 2 વખત આદેશ। ગાદી છોડો નહીં તો પુતિન બાદ જિનપિંગે પણ કર્યો વેનેઝુએલાને સપોર્ટ, ભડકી ગયા ટ્રમ્પ, માદુરોને આપી સીધી ધમકી। અહીં રહેવું હોય તો હિન્દી શીખો, વિદેશી ફૂટબોલરને ધમકી આપનાર ભાજપના કોર્પોરેટરે માફી માંગી। મેક્સિકોમાં મેડિકલ ઇમરજન્સી માટે જતું નેવીનું એરક્રાફ્ટ ક્રેશ, દર્દીઓ સહિત 5 લોકોના મોત। કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, સાંસદો અને ધારાસભ્યોને કહ્યું 5 થી 10% કમિશન લો। કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદનું મોટું નિવેદન, કહ્યું પ્રિયંકા ગાંધીને પીએમ બનાવો, પછી જુઓ બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે। રાજસ્થાનની પંચાયતનું તગલકી ફરમાન, 15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ। મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ, કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાવત અને રાહુલ ગાંધીની ફોન પર વાતચીત। સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ઇટીએફનું આકર્ષણ વધ્યું। ગરીબોનું કોઈ સાંભળતું નથી, પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડાવવા ગાંધીનગર પહોંચી ઉનાની મહિલાઓ। ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી, રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસનો દાવો। બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ઘટસ્ફોટ, ફેક્ટરીએ દગો કરીને ઉશ્કેરાયેલા ટોળાને સોંપ્યો હતો। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું। ગૂગલે ભારતમાં લોન્ચ કરી ઇમરજન્સી સર્વિસ, સંકટના સમયે યુઝરની ચોક્કસ લોકેશન મોકલવામાં આવશે। સુરત એરપોર્ટ પરથી 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, ડ્રગ્સ માફિયાઓનો નવો પેત્રો। ટૂંક સમયમાં સામાન્ય માણસ પણ ખાઈ શકશે આ મોંઘું ફળ, ભારતે કરી લીધી મોટી ડીલ, કીવીના ભાવમાં મોટો ઘટાડો। અમે ભારતના સૌથી મોટા ભાગેડુ લંડનમાં બર્થડે પાર્ટી કરતા જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત મોદી। મિસાઇલ હવે દૂર નથી, પાકિસ્તાને ભારતને આપી ખુલ્લી ધમકી, બાંગ્લાદેશ પ્રત્યે વ્યક્ત કરી નકલી સહાનુભૂતિ। કાકા ભત્રીજા અને 2 ભાઈઓ ફરી એક સાથે, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ। બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજો કર્યો, જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ભારતને 100% સ્વચ્છ હવા મેળવવા 188 વર્ષ લાગશે, ટેન્સફોર્ડ યુનિવર્સિટીનો ચિંતાજનક રિપોર્ટ। 2,70,000 રૂપિયા લો અને અમેરિકા છોડીને ચાલ્યા જાઓ, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આપી ક્રિસમસ ઓફર। આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસ કર્મીઓ સહિત 45 ઘાયલ, 2 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ। 13,000 કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો। જિગ્નેશ મેવાણીને રોકવા તેમના જ પક્ષના સિનિયર નેતાઓ મેદાને, પદ નાબૂદ કરવા સુધીની તૈયારી। રાજ્યસભાની બેઠકમાં જીતનરામ માંઝીની ખુલ્લી ધમકી, બેઠક નહીં મળે તો એનડીએમાંથી રાજીનામું આપી દઈશ। ખેડૂતોની નારાજગી મુદ્દે કિસાન સંઘનું મોટું એલાન, 12 જાન્યુઆરીએ ખેડૂતોનો અવાજ હવે ગાંધીનગરમાં ગુંજશે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું ગોરખધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો, હવે ખબર પડી એટલે લોકો છેતરાતા નથી। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરી ઝટકો, નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ, 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત। બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબુ, હાદી બાદ વધુ એક યુવા નેતાને ગોળી ઝડપી દેવાય, હાલત ગંભીર। ઝેરીલી હવાનો કહેર, ગુરુગ્રામમાં ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમની સલાહ, સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર। દિલ્હીમાં નકલી દવા અને કોસ્મેટિક રેપર સપ્લાય માટે ઉપયોગમાં લેવાતું પ્રિન્ટિંગ યુનિટનો પર્દાફાશ, 2ની ધરપકડ।
મોટો ઉલટફેર, હમાસ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાન આપશે સાથ, ટ્રમ્પને ખુશ કરવા ગાઝામાં 3500 સૈનિકો તૈનાત કરવા શાહબાજ સરકાર તૈયાર. ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ, સમાજવાદી પાર્ટી પર સીએમ યોગીના આકરા પ્રહાર. પીએમ મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું નિષ્ફળતા છુપાવવા વિપક્ષને આપે છે દોષ. હિજબા વિવાદ વચ્ચે અચાનક જ દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું. ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોન પેરાશૂટનું સફળ પરીક્ષણ. મહારાષ્ટ્રમાં ફરી એનડીએનો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સુપડા શાહ. મોહસિન નકવીની ફરી ફજેતી, ભારતની જુનિયર ટીમે રનર અપ ટ્રોફી અને મેડલ એસીસી ચીફના હાથે ન લીધી. ટ્રમ્પે H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત, દિગ્ગજ કંપનીઓ પર અજબોના બોજની શક્યતા. જો વેનેઝુએલા સામે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરી તો બ્રાઝિલના પ્રમુખે અમેરિકાને આપી ધમકી. મોંઘવારીમાં વધુ એક માર, 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેમાં વધશે ભાડું. મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય અને ભાજપના નેતા પરાગ શાહે રિક્ષા ચાલકને લાફો ઝીક્યો, ધરણા વચ્ચે અચાનક જ ગુમાવ્યો પિત્તો. 2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકાના સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડ બ્રેક દેશ નિકાલ. ઇલોન મસ્કને રચ્યો ઇતિહાસ, $700 અબજ નેટવર્ક ધરાવતી દુનિયાની પ્રથમ વ્યક્તિ. યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના, બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દિવાલ ધરાશય, 4ની હાલત ગંભીર. ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે બીએસએફમાં કોન્સ્ટેબલ લેવલની ભરતી માટે 50% અનામત. અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન. પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી, 6000 લડવૈયાઓએ બનાવી યુદ્ધ નીતિ, યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. બાંગ્લાદેશમાં ભીષણ હિંસા વચ્ચે ભારતીય બોર્ડર એલર્ટ, સરહદી વિસ્તારોની તમામ હરકત પર બીએસએફના જવાનોની બાજ નજર. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે હવાઈ સેવા પર અસર, 100થી વધુ ફ્લાઇટ રદ, મુસાફરો પરેશાન. ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા જગતગુરુ શંકરાચાર્યની માંગ, ધર્માંતરણ મુદ્દે વ્યક્ત કરી ચિંતા. મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ સીએમ ફડણવીસે કહ્યું આ આગામી ચૂંટણીઓનું ટેલર છે. બાંગ્લાદેશમાં હુમલાને લઈને ભારતનું આકરું વલણ, બાંગ્લાદેશી મીડિયાએ દિલ્હી મામલે જૂઠાણું ફેલાવ્યું.